નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ મિત્રો આજની નવા ઘઉંની આવક વિશેની વાત કરીએ તો આપ જોઈ શકો છો પાલમાં આજે 20 થી 22 જેવા પાલ આવેલા છે, જોઈ શકો છો તમે। તેમજ છાપરા વિશેની વાત કરું મિત્રો તો છાપરામાં પણ જોઈએ તો આવકમાં આજે થોડો એવો સુધારો જોવા મળી રહેલો છે મિત્રો। હાલ 700 થી 800 કટ્ટાની આસપાસ છાપરામાં આવક છે અને પાલની વાત કરી મિત્રો તો 20 થી 22 જેવા પાલમાં પણ નવા ઘઉંની આવક રહેલી છે મિત્રો। હરાજીનું કામકાજ મિત્રો અહીંથી નવા ઘઉંમાંથીને શરૂઆત થવાની છે, પાલમાંથીને હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે ક્વોલિટી પ્રમાણે કેવા ક્વોલિટીના કેવા બજાર ભાવ રહે છે મિત્રો। હવા સાથે ને ક્વોલિટી સાથે તમને બજાર ભાવ જણાવવાનો છો ને કઈ ક્વોલિટી કેવા ભાવે વેચાણ થાય છે નવા ઘઉંમાં તે આપને હું જણાવવાનો છું આ વિડીયોમાં। તો વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી અને વિડીયો સારો લાગે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, ધન્યવાદ। ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પહેલો વકલ પણ વેચાઈ ગયો છે। 571 રૂપિયામાં મિત્રો લોકવાન વેચાણું છે, હવાવાળો માલ છે મિત્રો। 571 રૂપિયામાં માલ વેચાણો છે। ચાલો તમને ક્વોલિટી દેખાડી દો કેવી ક્વોલિટી છે। તો મિત્રો 571 રૂપિયામાં આ લોકવાન ક્વોલિટી વેચાણી છે, તમે જોઈ શકો છો। 571 રૂપિયા ભાવ થયો છે મિત્રો અને થોડુંક હવાવાળો માલ છે મિત્રો। 571 રૂપિયામાં આ લોકવાન વેચાણું છે, નવા લોકવાન છે। 571 રૂપિયા ભાવ થયો। તો મિત્રો બીજા એક ટુકડા વેચાણા છે 640 રૂપિયામાં। ચાલો એ પણ તમને જણાવી દો કેવા ક્વોલિટી છે। 640 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે। તો મિત્રો 640 રૂપિયામાં આ માલ વેચાણો છે, એકદમ સૂકો માલ છે, હવા જરાય નથી આની અંદર, પણ ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રમાણે ક્વોલિટી છે ને દાણો તમે જોઈ શકો છો, ઝીણા જાડા દાણો છે। 640 રૂપિયા ભાવ થયો છે અને 640 રૂપિયા ભાવ થયો। તો મિત્રો 636 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે, જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે। 636 રૂપિયામાં આ નવા ટુકડા વેચાણા છે, 636 રૂપિયા ભાવ થયો છે। બાકી એમાં પૂતરું કાકરો બહુ ઓછો પ્રમાણે જોવા મળે છે, બાકી જોઈ શકો છો તમે થોડોક માલ ચોખ્ખો છે અને માલ એ સૂકો છે, હવા જરાય નથી। 636 રૂપિયા ભાવ થયો છે એનો। તેમજ મિત્રો 644 રૂપિયામાં એક અહીંયા અમેરિકન વેચાણું તમારું છે, આ ખેડૂત લઈને આવ્યા છે ભાઈ। આ કયું ગામ તમારું? હિમદ્રાથી લઈને આવ્યા છે ભાઈ। 644 રૂપિયામાં વેચાણું છે ભાઈ, અમેરિકન રૈયારત દલાલમાં ભાઈ। આ રૈયારત દલાલમાં વેચાણું છે। 644 રૂપિયા ભાવ થયો છે ભાઈ, અમેરિકન ટુકડી છે, જોઈ શકો તમે સારી ક્વોલિટીમાં છે, હવા જરાય નથી આમાં। 644 રૂપિયા એકદમ સૂકો માલ છે, 644 રૂપિયા ભાવ થયો અમેરિકન। તેમજ મિત્રો 606 રૂપિયામાં બીજું એક અમેરિકન વેચાણું છે, થોડુંક હવાવાળું છે મિત્રો, જોઈ શકો છો હવાવાળો માલ છે મિત્રો। 606 રૂપિયામાં અમેરિકન વેચાણું છે, બીજું નવું હવાવાળો માલ છે મિત્રો। 606 રૂપિયા ભાવ થયો છે એનો અમેરિકન ટુકડી। તેમજ મિત્રો 642 રૂપિયામાં એક અમેરિકન વેચાણું છે, 642 રૂપિયા ભાવ છે। આ ખેડૂત છે ભાઈ લઈને, કયું ગામ તમારું? આ ખેડૂત લઈને આવ્યા છે ભાઈ, 642 રૂપિયા ભાવ આવ્યો છે આજનો ગોંડલ માર્કેટ યાર્ડમાં। અમેરિકન ટુકડી છે અને હવાની વાત કરી તો બહુ હવા નથી, સહેજ લાઇટ એવી હવા છે, બાકી માલ સૂકો જ છે। 642 રૂપિયા ભાવ થયો છે, અમેરિકન ટુકડી છે। તેમજ મિત્રો 646 રૂપિયામાં એક અહીંયા પાછું અમેરિકન વેચાણું છે ને આ બાપા લઈને આવ્યા છે ભાઈ। 646 રૂપિયા ભાવ થયો છે મિત્રો, અમેરિકન ટુકડી છે ને એકદમ સૂકો માલ છે, જોઈ શકો છો મિત્રો। આના 646 રૂપિયા ભાવ બોલાયો છે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં। અમેરિકન ટુકડી છે ને સારી ક્વોલિટીમાં છે ને એકદમ સૂકો માલ છે, હવા જરાય નથી। 646 રૂપિયા ભાવ થયો છે મિત્રો। 54 તેમજ મિત્રો 406 ટુકડાની વાત કરી નવા ઘઉંની તો 654 રૂપિયામાં મિત્રો આ 406 ટુકડા વેચાણા છે, સારી ક્વોલિટીમાં અને માલ એકદમ ચોખ્ખો છે, જોઈ શકો તમે આ ક્વોલિટી છે ભાઈ, સારી ક્વોલિટીમાં। 654 રૂપિયામાં 406 ટુકડા વેચાણા છે, નવા ઘઉં 654 રૂપિયા ભાવ થયો। તેમજ મિત્રો 406 ટુકડાની વધારે વાત કરી તો 640 રૂપિયામાં મિત્રો આ નવા 406 ટુકડા વેચાણા છે, 640 રૂપિયા ભાવ મળેલો છે મિત્રો। થોડુંક પોતરું છે, જોઈ શકો છો મિક્સમાં, બાકી માલ જોઈ શકો છો આ ક્વોલિટી છે, માલ સૂકો છે ભાઈ, હવા જરાય નથી। 640 રૂપિયા ભાવ થયો છે આ 406 ટુકડા નવા ઘઉં।
તેમજ મિત્રો 648 રૂપિયામાં એક અહીંયા અમેરિકન ટુકડી પાછી વેચાણી છે, જોઈ શકો છો તમે, સારી ક્વોલિટીમાં છે. 648 રૂપિયા ભાવ થયો છે. અને આ માલ એકદમ સૂકો છે, જરાય હવા નથી, એકદમ ખખડે છે મિત્રો. 648 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. 648 રૂપિયા ભાવ મળેલો છે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં. નવું અમેરિકન ટુકડી છે, 648 રૂપિયા ભાવ થયો છે. એકદમ સૂકો માલ છે અને સારી ક્વોલિટીમાં. તેમજ મિત્રો નવા ઘઉંમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને એક અહીંયા આ છેલ્લા ઘઉં વેચાણા છે 520 રૂપિયામાં મિત્રો આ વેચાણું છે. એકદમ કોઢિયું છે ને ફૂલ હવાવાળું છે, એકદમ ઘોઘરી ટાઈપ માલ છે. 520 રૂપિયામાં વેચાણું છે મિત્રો. કોઢિયું છે, તમે જોઈ શકો છો, એકદમ બહુ વધારે કોઢિયું છે ને હવાની વાત કરીએ તો મિત્રો હવાય બહુ વધારે છે. આમાં 520 રૂપિયામાં ટુકડા વેચાણા છે. 520 રૂપિયા ભાવ થયો છે આનો. ફાઇનલી ખેડૂત મિત્રો નવા ઘઉંમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને હરાજી આવી ગઈ છે છાપરામાં. જૂના ઘઉંમાં તો મિત્રો 2-3 વકલના બજાર ભાવ જાણી લે કે જૂના ઘઉંમાં પણ કેવા બજાર ભાવ બોલે છે મિત્રો. તો ચાલો, હરાજી ચાલુ થઈ ગઈ છે તો ક્વોલિટી પ્રમાણે તમને એના પણ બજાર ભાવ જણાવી દઉં. તો મિત્રો 654 રૂપિયામાં આ 406નું ટુકડા વેચાણા છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. 654 રૂપિયામાં 406નું ટુકડા વેચાણા છે, સારી ક્વોલિટીમાં. તેમજ મિત્રો જૂના ઘઉંમાં વધારે વાત કરીએ તો 660 રૂપિયામાં 406નું ટુકડા વેચાણા છે, સારી ક્વોલિટીમાં છે, જોઈ શકો છો ને. એકદમ ચોખ્ખો માલ છે. 660 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 406નું ટુકડા છે, સારી ક્વોલિટીમાં. જૂના ઘઉં 660 રૂપિયા. તેમજ મિત્રો 656 રૂપિયામાં જૂનું અમેરિકન વેચાણું છે, જોઈ શકો છો તમે. આ ક્વોલિટીમાં છે. 656 રૂપિયા ભાવ થયો છે. જૂનો છે અમેરિકન ટુકડી છે મિત્રો. 656 રૂપિયા ભાવ મળેલો છે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં. મિત્રો 670 રૂપિયામાં એક માલ વેચાણો છે, જૂના ઘઉં. ચાલો દેખાડું તમને. મિત્રો 670 રૂપિયામાં આ ઘઉં વેચાણા છે, ટુકડા ઘઉં છે, જોઈ શકો છો. અને સારી સુપર ક્વોલિટીમાં જો મિત્રો 670 રૂપિયામાં આ માલ વેચાણો છે. જૂના ઘઉં છે. 670 રૂપિયા ભાવ મળેલો છે. અમેરિકન ટુકડી છે મિત્રો અને સારી ક્વોલિટીમાં છે, જોઈ શકો છો. બેસ્ટ ક્વોલિટી. 670 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના જૂના અને નવા ઘઉંના બંનેના બજાર ભાવ મિત્રો. નવા ઘઉંની વાત કરી મિત્રો તો 550 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીના હાલ નવા ઘઉંના બજાર ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો. જૂના ઘઉંની મિત્રો વાત કરીએ તો જૂના ઘઉંમાં રાબેતા મુજબ જ બજાર છે. એવરેજ બજારની વાત કરીએ તો 600 રૂપિયાથી લઈને 640 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે. અને સારી ક્વોલિટી માલની મિત્રો વાત કરીએ તો 650 પ્લસમાં સારી ક્વોલિટી માલનું વેચાણ થઈ રહ્યું છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે બુધવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.